જેવું મારું શરીર બન્યું છે ને એવું તારું શરીર બનશે લે હે પૂજા ઓલી ક્યાં ગઈ દીવડી? કોણ લે દીવડી? હા અરે એ તો પાણી ભરવા ગઈ હતી ક્યારની, હજી લગી નથી આવી. હે ભગવાન, એને પાણી ભરવા જવાની તો 2 કલાક થઈ ગઈ. હજી તો સ્યાજ આવી લહર લહર કરતી હાલી આવે, તમે એને કઈ કહેતાય નથી. જો એ હાલી આવે ઢીલી ઢીલી, ભાગવા દે. તમે એને તો કઈ કયો જ નહીં, મને જ નકરું કીધા રાખો, નકરું કામ કરે રાખું ને તોય. એ આવો આવો આવો, તમારા પગલા કરો અહીંયા. આવ્યા હોય તો હવે 2 કલાકના પાણી ભરવા ગયા છો, અત્યારે અવાય છે, વેલું નથી આવતું? કેમ ટાટે ધીમા હાલે છે તારા? કેમ સાસુમાં આવું કેમ બોલો છો? મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે? એ જો વિલું મોઢું કરવા માંડી, હમણાં એટલી વારમાં તો આંખોમાંથી પાપલિયા પાડવા માંડેલી, ટપ ટપ ટપ. એ પાપોલિયા શું પાડે? એ રોવાનો ટાઈમ નથી હોય ઈકડે કાઈ. અને પાપોલિયા પાડતીને આમ કામ કરવા માંડે, ઘરના કામ ઘણાય છે. રોવાનું બહુ આવી જાય પાછું તો. ભાઈ રે, પાછું તો રોવાનું આવી જાય. કામ કાઈ કરવું નથી ને કાઈ નહીં. અરે આ એના ઘરેથી કાઈ ફૂટી કોડી નથી લેવીને એનો પાવર તો જો, પછી હામે ટેટેક બોલવા માંડે છે, એનો જીબડો તો જો. ક્યાંથી કોણ જાણે આપણી જિંદગીમાં ભરાઈ ગઈ. પાઠું છે પાઠું, આ તો 1 નંબરનું. આખા દીમાં એક કામ કરે લહર લહર, અને તો એમાં કઈ કેમ ટપ ટપ ચાલુ કરી દે. હા, ઘરેથી કાઈ લઈને તો આવી નથી બિચારી, પહેરે લુગડે આવી છે. મા બાપે કાઈ ભેગું દીધું નથી. પાછી તો જો, અને મોઢું તો જો થાય ભિખારી હારી. ના સાસુમાં, મારા મા બાપે મને દેવામાં જરૂર ખામી રાખી છે, પણ તમે જ જુઓ, તમારી સેવામાં મેં કઈ કમી રાખી હોય ને તો મને કહીજો. આમાં તો જેટલો દી કાઢે ને એટલો ઓછો પડે એમ છે. અલે કરતી હોય કર કામ, ભિખારી તે માતે. જલ્દી કરજે. જો ફટાફટ હાથ હકાલ, પાણી ભરા ગઈ ને ઢીલી ઢીલી હાલે તો એમ જ કરે છે. ફટાફટ કર, આમ મોડું નથી કરવાનું. ગાય ગા રાંધી નાખવાનું છે અને ગાય ગા ચૂલો ઠારવાનો છે, કામની વાય નથી કરવાનું બધું. કેટલીક વાર છે હવે? એ કેટલું રંધાણું? કેટલું બાકી છે હજી? સાસુમાં, હજી તો લાડવા ચેવડો ને એવું કર્યું છે, શાક ને પૂરી ને એ બધું તો હજી બાકી જ છે. એ ભગવાન, તે તમે બે થઈને શું કરો છો? કયું ન્યુ? હજી તો સુરમાના લાડવા કરવાના છે, મોતીચૂરના કરવાના છે, હજી તો કેટલી ભાઈટની મીઠાઈ શું બનાવવાની છે, પૂરીઓ ને શાક ને ચણાનું શાક ને. તો તમે હજી લગા એટલું જ રાંધો છે? હે ભગવાન, હજી તો કેટલું બધું રાંધવાનું છે, પાછો ટાઈમે ચૂલો ઠારવો પડે. કાઈ વાંધો નહીં સાસુમાં, આપણે બધા થઈને રાંધી નાખશો. અરે બધાય થઈને હમણાં રાંધી નાખી, પણ હું ક્યાં તને રાંધવામાં મદદ કરાયેગું? આમ જો ને, મારા ટાટે બહુ કવે છે. હા તો કાઈ વાંધો નહીં, હું ને પૂજાબેન થઈને બધું રાંધી નાખશો. તમે જાઓ અને આરામ કરો.
હા તો હારું લે, આ પહેલી વાર જિંદગીમાં સારી વાત કરી. આ તો હવે ટાઈમસર રાંધી નાખજો હો, પાછો ચૂલો ઠારો છે. એ હા, હું આરામ કરી લઉં. એ હા. હાલો પૂજાબેન, આપણે થઈને આ બધું રાંધી નાખી. હવે આ બધું આપણે જ રાંધવાનું છે, પછી ટાઈમે ચૂલો ઠારો પડે ને. હાલો હાલો, તે જલ્દી રાંધી નાખી. હા રાંધી નાખીએ આપણે. આ સાસુમાં કહીને ગયા છે કે આટલું બધું હજી પૂરી ને ઓલું બધું રાંધવાનું છે, અને આવડિયાએ એમ કીધું છે કે હાલો આપણે બે થઈને રાંધી નાખી. હજી તો ઘણું રાંધવાનું બાકી છે. આ બધું ક્યારે રંધાઈ રહી છે? આટલું બધું હું ક્યારે રાંધી રહીશ? જવા દઉં, આ બધું કામ આની ઉપર નાખી દઉં. આટલું બધું હું ક્યારે રાંધી લઈશ, અને મને આરામ કરવા નહીં મળે. આને બધું કામ દઈ અને હું આરામ કરવા વહી જાઉં. કાંઈક બાનું કાઢી લઉં, નકર તો ભેગું નહીં થાય. શું થયું પૂજાબેન? મારો હાથ મરી ગયો. દિવ્યા લે તો ખરી, મારો હાથ મરી ગયો. હે પૂજાબેન, તમારો હાથ મરી ગયો? હા દિવ્યા, મારો હાથ મરી ગયો. દિવ્યા બહુ બરસ છે મને. મારો હાથ મરી ગયો. હવે શું કરીશ દિવ્યા? હજી તો કેટલું બધું કામ પડ્યું છે. હું તને રાંધવામાં કેમ મદદ કરાવી શકીશ દિવ્યા? કાઈ વાંધો નહીં પૂજાબેન, તમે ઘરમાં જઈને આરામ કરો, હું બધું રાંધી નાખીશ. હે દિવ્યા, તો રાંધી નાખીશ એકલી? હા, હું રાંધી નાખીશ, જાઓ તમે. દિવ્યા, હું તને બધું કામ કરાવી દે ભેગી રહીને, પણ મારા હાથ બહુ બરે છે, શું કરું? ના ના, કાઈ વાંધો નહીં, જાઓ. તમને હાથમાં બૈરું છે ને, જાઓ તમે આરામ કરો. રાંધી લઈશ ને એકલી? હા, હું રાંધી લઈશ. હજી તો ઘણું રાંધવાનું બાકી છે. ટાઈમસર રંધાઈ જાય તો સારું. પૂજાબેનને મેં કહી દીધું છે કે હું રાંધી નાખીશ.
થયું? શું મારા શરીરે આટલી અગ્નિ કેમ ઉપડે છે? અને આ શું થયું? મને આટલી બળતરા કેમ ઉપડે છે? સાસુમાં! પૂજાબેન! પૂજાબેન! સાસુમાં! સાસુમાં જલ્દી આવ! સાસુમાં! પૂજાબેન! શું છે આને? સાસુમાં અંજો મને આ શું થવા માંડ્યું? સાસુમાં! તમને થયું શું ખબર? સાસુમાં! સાસુમાં આને તો જો કઈક રોગ થયો હોય એવું લાગે છે. કોડ નીકળી પડ્યા છે. આની ભેગું ન રહેવાય, નકર આપણને આ રોગ લાગુ પડી જાય. આમ તો જો આખા શરીરમાં નકરા ચાંદાન બરતરા ઉપડી છે. આને ભેગી ન રખાય હો. એ આમ દેખાય. સાસુમાં! સાસુમાં તમે આ શું કહો છો? સાસુમાં! તમે મને અહીંથી જવાનું કહો છો? એ તને કઈક રોગ થયો છે. નીકળ આમ, તને કોટ નીકળ્યા છે. તારો કોટ અમને ચોટી જાય તો એ ભાઈ આમ આઘી હવે તારે અમારા ઘરમાં નથી રહેવાનું. નીકળ અહીંથી. નીકળ, તને કહું છું. તું નીકળ આમ, નીકળ એમ કહું છું. સાસુમાં! સાસુમાં હું ક્યાં જાય? સાસુમાં! નીકળ. જ્યાં સુધી તારા રોગ મટી ન જાય ને ત્યાં સુધી આ ઉંગલી ભૂલી જાય છે. આવતી ને એ કડે બીજી વાર. તારો રોગ અમને ચોટાડીશ. સાસુમાં! સાસુમાં! સાસુમાં આવું કરો માં. સાસુમાં મને ઘર બહાર કાઢો માં. એક તો આ પીડા લેનું ક્યાં જાવ? મારું આ દુનિયામાં કોઈ નથી. સાસુમાં આવું કરો માં. સાસુમાં હું આ પીડા લઈને ક્યાં જઈશ? સાસુમાં મને ઘર બહાર કાઢો માં. સાસુમાં આવું કરો માં. સાસુમાં મને ઘર બહાર કાઢો માં. હું ક્યાં જઈશ? સાસુમાં હું ભૂખીને તરસી ક્યાં રહીશ? સાસુમાં આવું કરો માં. તને ભૂખ લાગી છે ને? ઊભી રહે. ઘરમાં ગત ને હો. આલા રોટલાની નીકળ અહીંથી. ઘરમાં ગત ને તને કીધું ને નીકળ અહીંથી. બહુ બળતરા થાય છે. કેવી દશા આવી ગઈ. પણ અચાનક મને આવા કોઢ નીકળી પડ્યા. હું તો રાંધણ શેઠનું રાંધતી હતી બધું. મારે ચૂલો ઠારવાનો હતો. હે ચૂલો? હે
ચૂલો તમે ઠાયરો જ નતો, એટલે આખી રાત ચૂલો હળગતો રહ્યો. હે સીતરામાં, મને ખબર પડી ગઈ હવે કે આ તમારો જ કોપ છે સીતરામાં. સીતરામાં, મને માફ કરજો સીતરામાં, મેં જાણી જોઈને નથી કર્યું. સીતરામાં, મને માફ કરજો. અજાણતા તો અજાણતા ભૂલ તો મારથી થઈ જ છે. એ સીતરામાં, મને ખબર છે મારાથી ભૂલ થઈ છે, પણ હવે હારું કરજો. મને આ પીડાથી છુટકારો દ્યો માં. એ સીતરામાં, હારું કરજો સીતરામાં. આટલી દયા કરો ને સીતરામાં. જય સીતરામાં, જય સીતરામાં. જય સીતરામાં. જય સીતરામાં. બહુ ભૂખ લાગી છે. બહુ ભૂખ લાગી છે. કોણ છો તમે? બેન, મને બહુ ભૂખ લાગી છે. મને ઈ દ્યો ને ખાવા. મને ઈ દ્યો ને. હા, ઈ ભૂખ મને દ્યો ને બેન. મને ખાવાનું આપો ને. જો તમે મને ખાવાનું નહીં આપો ને તો હું રોવા માંડીશ. મને ખાવાનું આપે ને, ખાઈ લઈશ. મને આપો ને. હું ધરાઈ દઈશ. મને ખાવાનું આપો ને. મને આપો ને, મને બહુ ભૂખ લાગી છે. આપો ને. આ લ્યો, આનથી તમારી ભૂખ મળતી હોય તો આ તમે ખાઈ લ્યો. યે, મને ખાવાનું આપી દીધું. ખાઈ લેજો. યે, મને ખાવાનું આપી દીધું. જય સીતરામાં. અરે સાસુમાં, શું વિચારો છો? અરે હું તો એ વિચારું છું કે દિવ્યાને કોઈ દી આટલા ટાઈમમાં કોઈ દી કાંઈ રોગ નતો.
તો આ અચાનક એને શું થઈ પડ્યું? હા, અરે પણ તમે જોયું નતું? અરે હું હવારે છે ને એ સીધી ગઈ હતી તો ચૂલો છે ને એ હવાર હળગતો મૂકીને નહીં વહી ગઈ હતી. મેં જોયું તું ચૂલો હળગતો તો હવાર લાગી. મને તો લાગે છે સાસુમાં કે આ સીતરામાનો જ કોપ એના ઉપર ઉતરો છે. શું વાત કરે છે? તઈ ચૂલો હળગતો રહી ગયો આખરે. તો હવાર હળગતો રહી ગયો. હા, હવે તઈ બરોબર આ સીતરામાનો જ કોપ છે. પણ હે તુંય નથી એની ભેગી સામેલ. કાંદા છઠ્ઠા દિવસે તો તુંય ભેગી રાંધતી હતી. અરે હું ક્યાં હતી? હે તઈ તમે વયા ગયા ને પછી મેં ઓલું હું હાથ બળી ગયો. મેં કીધું હાથ બળી ગયો એવું બહાનું કરી નાખ્યું અને હું તો વહી ગઈ હુવા. એ એટલું બધું કોણ રાંધે? મેં બધું એના ઉપર નાખી દીધું તું. હા, પછી તો છેલ્લે જ રહી દીધી. હે સારું કર્યું ને લી, આપણે બચી ગયું. હે તો ભાગશાળી કહેવાય, નકર મારે આવી જ હાલત થાત. હા બાપા, સીતરામાના કોપથી કોઈ બચી આવ્યું છે અત્યારે લગી? સારું કર્યું આપણે બે થઈને એની માથે નાખી દીધું. આપણી ભોગવશે એને રસ્તે રજાતે રખડતી ફરશે. સારું કર્યું હું ત્યારે અહીંયાથી વહી ગઈ, નકર અત્યારે હું એની ભેગી જ હોત. ના બાપા, મેં તો બધું નાખી દીધું તેની માથે. જે થવું હોય એ થાય. જોયું પૂજા, હું કાંઈ એમના મેને બોલ્યા રાખતી હતી? અરે એ તો પાપણી જ છે, હું કાંઈ એમના મેને નથી કોસતી. અરે હા સાસુમાં, હા સાચી વાત કરી. અને આપણે કાંઈક તો પૂન કરી રહી છે ને, એટલે જો આપણે અત્યારે કાંઈ વાંધો નથી. હા, ની પાપણી હતી ને એટલે સીતરામના કોપીની પર ઉતરસ. એ તો હતી જ એવી. આપણે કાંઈ નથી, જો કાંઈ વાંધો નથી. હા, લીલા લેર કરી. સાસુમાં શું થયું? આગળ જા. સાસુમાં શું થયું? તમે આમ કા કરો? મને મારતી દે, આગળ મારાથી હાલ. અરે સાસુમાં પણ થયું શું? શું થયું સાસુમાં? અરે સાસુમાં તમે આમ કા કરો? શું થયું? રેવા દો. મેં કઈ નથી કર્યું. મને મારો માં. શું થયું પૂજા? મારી બાજુમાં ન આવો. મને મારો માં. મેં કઈ નથી કર્યું. પણ શું થયું? કા દિવસ તો મારાથી આગળ મને મારો માં. હે મેં તને મારી? હા. અરે પૂજા, હમણાં તું મને મારતી હતી. અરે સાસુમાં તમે મને મારીને બેડો લાલ કરી નાખ્યો. પૂજા, આ બધું શું થાય છે? સાસુમાં તો મને નથી ખબર પડતી. કેટલી મને મારી તમને કાંઈ ખબર નથી? ના, એને તો મને ભાન નથી. અને હમણાં તે મને મારી, તને યાદ છે કાંઈ? ના, મને કાંઈ નથી યાદ. આ બધું શું થાય છે પૂજા? આપણે મને તો કાંઈ સમજાતું નથી. સાસુમાં મને તો લાગે છે કે આપણે ઓલી દિવ્યાએ અત્યાચાર કર્યા હતા ને, આ એનું જ પરિણામ ભોગવતા હોય ને એવું લાગે છે. એટલે શું સીતરામાનો કોપ છે આ બધું? મને એવું જ લાગે છે સીતરામાનો કોપ આપણા ઉપર ઉતરો હોય ને એવું. જય સીતરામા. જય સીતરામા. અમને માફ કરી દો. જય સીતરામા. જય સીતરામા. જય સીતરામા.
આ આ આ જય સીતરામા, જય સીતરામા. આ આ આ જય સીતરામા, જય સીતરામા. બેન, ઓ બેન, ક્યાં જાસ? માજી, અરે માજી, મને કાંઈ ખબર નથી કે હું ક્યાં જાઉં છું. જ્યાં મને મારા ભાઈ લઈ જઈશે ને ત્યાં હું તો જઈશ. બેન, મને માથામાં બહુ પીડા થાય છે, મને માથામાં થોડુંક જોઈ દઈશ? માજી, પીડા તો મને બહુ થાય છે, પણ મારી પીડા દૂર થાય એમ નથી. જો તમારા માથામાં જોવાથી તમારી પીડા દૂર થતી હોય ને તો લાવો હું તમને જોઈ દઉં. બેટા, થોડુંક અહીંયા જો તો. બેટા, અહીંયા જો તો, અહીંયા. બસ બેન, બસ. બેન, મારી પીડા તો બધી મટી ગઈ. સારું માજી, તમારી તો પીડા મટી. બેટા, જેવી તે મારી પીડા મટાડી છે ને એવી માં સીતરામાં તારી પીડા મટાડશે. મારી પીડા ઓછી થઈ ગઈ. મારી પીડા ઓછી થઈ ગઈ. માજી, મારી પીડા ઓછી થઈ ગઈ. માજી, જો માજી ક્યાં ગયા? માજી, હમણાં તો અહીંયા જ હતા, ક્યાં ગયા? એનો મતલબ આ સીતરામાં હતા. જય સીતરામાં. ખમ્મા દીકરી, ખમ્મા. છઠના દિવસે તે ચૂલો નતો ઠાર્યો ને એની તને હવે સજા મળી ગઈ છે. જા, હવે હું તને માફ કરું છું. એટલે દીકરી, હવે આવી ભૂલ કોઈ દી ન કરતી. અને જો જાણતા અજાણતા કોઈ આવી ભૂલ કરશે ને તો એની ઉપર મારો કોપ ઉતરશે. જય સીતરામા, જય સીતરામા. દિવ્યા, સાસુમાં, પૂજાબેન. દિવ્યા, અમને માફ કર દે. દિવ્યા,
અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ દીવી, અમને માફ કરી દે, અમને માફ કરી દે. અમે તને જેમ તેમ બોલતા હતા, જેમ તેમ બોલીને તને ધક્કા મારીને ઘરની બાયણે કાઢી. સીતામાએ અમને અમારી ભૂલ સમજાવી દીધી છે, એટલે અમે તારી પાસે માફી માંગી છીએ. અમને માફ કરી દે દિવ્યા, માફ કરી દે. દીવી, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. માફ કરી દે. દિવ્યા, તને તો ઓલો રોગ નીકળ્યો તો ને? હા દિવ્યા, તને બધું સારું થઈ ગયું? સારું થઈ ગયું તને? હા પૂજાબેન, હા સાસુમાં, મને સીતરામાએ દર્શને આપ્યા અને મને મારી ભૂલની માફી મને દઈ દીધી. હે? તને બધું સારું થઈ ગયું? હા સાસુમાં, પૂજાબેન, આ બધી સીતરામાની જ દયા છે. તમે મને લેવા આવ્યા અને મને બધું સારું થઈ ગયું. બોલો સીતરામાની જય. જય સીતરામા, જય સીતરામા. જય સીતરામા.